વડોદરા રેલવે સ્ટેશન પર બાળકના અપહરણની ઘટના બાદ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। 27 જાન્યુઆરીએ અનિલ વાસપુરા પોતાની પત્ની અને 5 વર્ષના બાળક સાથે સ્ટેશન પર આવ્યા હતા ત્યારે બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। ફરિયાદના આધારે રેલવે પોલીસ તાત્કાલિક સક્રિય થઈ સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી। વડોદરા રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. પરમાર તથા ઇન્ચાર્જ એચપી રવિયા સહિતની ટીમના પરિશ્રમ કહી શકાય કે આ બાદ બાળક યુવરાજને શોધી કાઢવામાં આવ્યો। પોલીસે અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાળકને માતા પિતા પાસે સુપરત કરવામાં આવતા પરિવારના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ ગઈ। આ ઘટનાએ પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે। તારીખ 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને એનો છોકરો છે પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલી મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અનક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાવી આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસર